જે કેટલાક લોકો વિજ્ઞાનની વાતો કરે છે, મને તમે કહો વિજ્ઞાન પાસે જે જવાબ ન હોય છતાંય તમે વિજ્ઞાનનો કક્કો પકડી રાખો તો વિજ્ઞાન પ્રત્યેની પણ અંધશ્રદ્ધા ન ગણાય? જે કેટલાક દર્દો છે, ડોક્ટર તમને શું કે છે કે હવે તો તમે થાય એટલી સેવા કરો, હવે આનો કોઈ દર્દનો ઉકેલ નથી. અને એવા દર્દો માની લો કે કોઈ માણસને ક્યાંકથી પણ રાહત મળતી હોય, ચોટીલાના ડુંગરે જાય, ચામુંડાના ડુંગરે જાય, હતાદરમાં જાય, કનકાઈ, બાણે, તુલસીશ્યામ, આમ તેમ, આ તો હજારો વર્ષોથી જેને બેન આજકાલથી હું ને તમે બેદા બે ચાર ચોપડી કોક હું ભણી લીધા તા તો હું પોળો બજાર હાકડી. એટલે ભાઈ આ જગતમાં આમ જ હાલે છે. અન્ન ક્ષેત્ર તમે વિચારો કરો, તમે ને હું ટેક્સ ભરીએ છતાંય સરકાર બધાને જમવાનું આમ જુઓ તો પૂરું પાડી નથી શકતા. આ સરકારનો દાવો છે, જુદી વાત છે કે અમે 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ, પણ જો એ આપે છે તોય તમે જુઓ આ બધા જેટલા ધાર્મિક સ્થળો મેં તમને નામ ગણાવ્યા, બાણેજ, કંકાઈ, તુલસીશ્યામ, ચોટીલા, આ પરબવાવડી થી માંડીને આ બધા જેટલા છે એટલા અમારા અહીં રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ છે, લ્યો સેમાં સામાજિક સંસ્થા છે, ઈ પર રેકડા લઈ લઈને નીકળે છે, હજારો લોકોને રોજ જમાડે છે. તો તમે અનાજ આપો છો તો આટલા લોકો ભૂખા કા? એટલે જ્યાં ક્યાંય તંત્રથી માંડીને વિજ્ઞાન ન પહોંચે ને ત્યાં કેટલુંક આધ્યાત્મિક શક્તિ પહોંચતી હોય તો આપણને કોઈ વાંધો નથી. કોકનું ભલું થવું